સમાચારમાં આગળ વાત કરીએ તો ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। કૃષિ રાહત પેકેજમાં વધુ 2 તાલુકાનો સમાવેશ કરવાની માંગ કિરીટ પટેલે કરી છે। પાટણના સરસ્વતી ચાણસ્મા તાલુકાને સમાવવાની માંગ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે કરી। ઓક્ટોબરમાં થયેલા માવઠાના પેકેજમાં સમાવવાની માંગ થઈ। બંને તાલુકામાં પાક નુકસાની થઈ હોવાની રજૂઆત છે। કપાસ, કઠોળ અને રાયડાના પાકમાં નુકસાનીની રજૂઆત કરાઈ છે। ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ફાળવવા પણ માંગ કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। તેમણે કહ્યું કે કૃષિ રાહત પેકેજમાં 2 તાલુકાનો સમાવેશ કરાય તેવી રજૂઆત તેમણે કરી। તેમણે કહ્યું છે કે પાટણના સરસ્વતી અને ચાણસ્મા તાલુકાને સમાવવો જોઈએ। ઓક્ટોબરમાં થયેલા માવઠાના પેકેજમાં આ 2 તાલુકાને સમાવવામાં આવે તેવી રજૂઆત તેમણે કરી છે। બંને તાલુકામાં પાક નુકસાની થઈ છે એટલે ખેડૂતોને અહીંયા રાહત મળી રહે તે માટેના પ્રયત્નો થવા જોઈએ। એમણે કહ્યું કે કપાસ, કઠોળ, રાયડાના પાકમાં ખાસી એવી નુકસાની થઈ છે। સાથે સાથે 9 તારીખથી જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ છે એના કેન્દ્ર પણ અહીંયા ફાળવવામાં આવે તેવી રજૂઆત પણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે। આજ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિકુંજ, ખાસ કમોસમી વરસાદની જે સ્થિતિ ઓક્ટોબર મહિનાની અંદર થઈ હતી તેમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। પરંતુ આ કૃષિ રાહત પેકેજમાં પાટણના 2 જિલ્લા ચાણસ્મા અને સરસ્વતી તાલુકાનો સમાવેશ જે છે તે નથી કરવામાં આવ્યો અને તેનો સમાવેશ કરીને રાહત પેકેજનો લાભ આપવા માટેની રજૂઆત થઈ છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો હતો તેમાં પાટણના 2 તાલુકા ચાણસ્મા અને સરસ્વતી તાલુકાની અંદર કઠોળ, દિવેલા, કપાસ, રાયડા સહિતના પાકોને નુકસાની થઈ છે અને આ નુકસાની થઈ હોવા છતાં પણ જે રાહત પેકેજ છે તેમાં ચાણસ્મા અને સરસ્વતી તાલુકાનો સમાવેશ નથી કરવામાં આવ્યો। તો આ તાલુકાનો સમાવેશ કરવામાં આવે અને રાહત પેકેજનો લાભ આ બંને તાલુકાના ખેડૂતોને પણ અપાય તે પ્રકારની રજૂઆત પાટણના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને કરાઈ છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।